પણ એ જ્ઞાન કહેવા તો કોના આગળ આવવું પડે? આ હું શીખતો હતી આ કહેવાયો એ કોને કહેવાયો? સંસારીઓને જ તાની મોત આયે હું ખોટા હતા યાર મિલ્ક દખા ઓયથી બધું મેલીને ઘર બાર સોરીને જતા રહીએ તો એ લોટ માગવા તો કોના પાહણ આવવું પડે? આવો આના પાહણ રોટલા રે જ હાલ કે પછી તો પછી તને આપણો તો એ હું ખોટો હતો. પણ આદરીશન લોકોએ જલાવરાયું છે કે ભેખ લ્યો ને તેખ લ્યો ને બાપ આ બધા ડખા મહાપુરુષ કે ભેખ બરાબર હો રહા પણ ભેદ બરાબર નહીં, તોલ બરાબર ગુમચી મોલ બરાબર નહીં બાપ. ભેખ લેવાની જરૂર નથી બાપ. મહાપુરુષ કે ભેદ લેવાની હતી. સાધુ નતું બનવાનું, સીધા રહેવાનું હતું યાર. સીધા નહીં રહેતા ને સાધુ થઈ ગયા, સાધુ થઈ ગયા. સીધારો એટલે સાધુ બરોબર જ છે બાપ. મહાપુરુષ કે હે જપ નતા કરવાના, જપી જવાનો તું, જપી જાઓ બસ, જપી જાઓ. હું તો કહું છું કોઈ ના કરો ને મોટામાં મોટી ભક્તિ લ્યો. કશા જ ડખારા ના કરો એ મોટામાં મોટી ભક્તિ. પણ આ કોક ના કોક આદરી છે, કોક ના કોક આદરી છે બાપ. અને આ ડખો શીખ્યા છો નહીં મોહલારો છે. આ જગતમાં બે જણા સુખી છે, એક જ્ઞાની સુખી છે અને ગોડો સુખી છે. આ બે જણા સુખી છે. હા, જ્ઞાની હમ ઝડથી સુખી છે અને ગોડો એની મસ્તીથી સુખી છે બાપ. રોડ ઉપર હુઈ રહેતો હોય કોઈ હલારો અને તમે ઊંઘો તો મુશારા છો તો જુઓ તો ઊંઘ આવા તો કેજો મને. હા, કોક શીખ્યા છો ને ઘેર તમે હમણાં બેન ને એમ કહો ને કે મને એ જમવાનું બનાવતા આવડશે તો કે લ્યો પકડો તા. આ ડખો આમાં આપણા વામીમાં કે મને બધું આવડે છે તો કરતા. આ જેને બધું શીખ્યું છે ને એને હલારા થયા. સત્સંગ એટલે જેટલું લખ્યું છે એને ભૂહી ગાલવું એનું નામ સત્સંગ બાપ. હું તો કહું છું કોઈને ના ન રહો ને એ ભક્તિ છે. કોઈને ના ન રહો ને એ ભક્તિ છે. પણ આપણે ચોકના ચોક હરિયો તો કર્યા વગર એ વાહ નથી બાપ. એ મહાપુરુષ કે બાપ સત્પુરુષો મળે, મહાપુરુષો મળે તો આમાંથી છૂટવાનો, મુક્ત થવાનો એક યુક્તિ બતાવો. સત્પુરુષો વગર છૂટવું એ બહુ દુર્લભ છે બાપ. જે મહાપુરુષો આ પદને પામ્યા છે એ કોઈક સદગુરુના આશ્રમને જઈને જ પામ્યા છે. બારો વાટ કોઈ પામ્યા નથી. 88,000 ઋષિમુનિઓ થઈ ગયા, ધ્યાન ધરીને રાફડા થઈ ગયા બાપ, તો એ પરમ પદની પ્રાપ્તિ કરી શક્યા નથી. એવું મહાપુરુષોના પુરાવા છે. કબીર સાહેબે કીધું કે પાણી મેં મિન હે પિયાસી, સાધુ મહે સુની સુની આવે જોને હાસી. આત્મ જ્ઞાન વિના નર ભટકે, કોઈ મથુરા ને કોઈ કાશી બાપ. જાકો ધ્યાન ધરે વિધિ હારી હરા, સહસ્ત્ર મુનિ 88 સો તેરે ઘટ માહી બસત હે. પરમ પુરુષ અવિનાશી, પાણી में मिन है पियासी, साधु में सुनी सुनी આવે જો ને. પાણીમાં માછલાનો સદંતર વ્યવહાર છે. સતોય જો તરસી મરી જાય તો એ જોઈને મને કે શું આવે છે કે બાપ. અને હા જોઈને ગુલટ ખાતા ના આવરે તો કદી પાણી પી શકે નહીં. એમાં પરમાત્માના હરદમ અંતરમાં, પરમાત્માના હરદમ વ્યવહારમાં જોડાયેલો છે. અને છતાંય જો પરમાત્માનો ખોરતો હોય તો કે એના જેવો મૂર્ખો બીજો કોઈ નથી. જેનો વ્યવહાર જ પરમાત્મા થકી છે બાપ. પણ એ જો સુધી ગુલોટ ના ખાય, જ્યાં સુધી એનું પાછું ના ફેરવે ત્યાં સુધી એ માલિકની ખબર પડે એવી નથી બાપ. અને એટલે જ મહાપુરુષ કે જુક્તિમાં મુક્તિ બતાવી, સંતો સોહી સદગુરુ મોહે ભાવી. જે પલની અંદર આપણને પરમાત્માની પારખ કરાવ બાપ. આ દ્રષ્ટિ ખુલતા વાર લાગે પણ પરમાત્માનું ઓળખતા વાર ના લાગે. મહાપુરુષોનું તો કહેવું આવું છે બાપ. તમે આ કનેક્શન જોઈન્ટ કરો એટલે 100 મહિને લાઈટ થાય. જેવું જોઈન્ટ કરો ને બધું કમ્પ્લીટ હોય એટલે ફટ લઈને લાઈટ થાય બાપ. એ મહાપુરુષ કે જે દારા તમારી વૃત્તિ તમારા પરમાત્મા સ્વરૂપમય વરી જાય બાપ, એ દારા પરમાત્માની પારખ થઈ જાય બાપ. ગામડાનો કાકો બજારા ખેતીનું જીવન જીવે, એમના દીકરા પણ બધા આવી આમ શહેરમાં રહેવા વાળા. વેકેશનની અંદર બધા ઘેર ગયા એટલે છોકરોએ વિચાર કર્યો કે બાપા તમારા આજે ખેતરમાં નથી જવાનું, અમે બધા ખેતરમાં જઈએ. બધા ભાવિક હતા કે અમે કોમ કરશું, તમે આજે બેસો. દાદા કે ભાઈ તમને ખેતરમાં કશી ખબર નહીં પડે, તમને આવડશે નહીં, શહેરમાં રહો છો કે દાદા તમે બતાવો ને એ રીતે અમે કોમ કરશું, કશો વાંધો નહીં. બાપા કે હાર તાને બાજરી વાઢી છે તે પૂરા બધવાના છે તે જો તમે તાને બધ્યા આવો. છોકરા કે સારું. 4 દીકરા હેડ્યા અને રસ્તામાં જઈને કે લે આપણે પૂરા બધવા નીકળે છીએ પણ દોર્યો તો લાયા જ નહીં. એટલે પેલા એને નાન મોકલ્યો કીધા તું બાપા પાહન જા ને કે દોર્યો હાલો કે. બાપા પાહન બાપાને કે ચમ લે પાછા કે બાપા પૂરા બધવા નીકળે પણ દોર્યો તો શું જ નહીં કે. ડોહાને ખબર પડી કહો આનો પૂરા બધવામાં હું જ ફરતી નથી.
એટલે બાપાએ પણ બહુ સરસ જવાબ આલ્યો કે બેટા પાથરે પાથરે દોર્યો પડી છે તે કન જઈને તમે તાર શોધી લેજો. એટલે આના મનમાં કીકન સૂટી મેલી અહીં. આ તો કને જ્યાં પાથરા ફેદવા માંડ્યા, પાથરા બધા સાપ. બાજુમાં એક પટેલ બચારો હતો કે આ છોકરા અમદાવાદ થી આવ્યા છે ને કેમ આ બધું ફેદી ગાલે છે કે હારા. આઈને પહાણ આઈને પૂછ્યું કે કેમ આ બધું ફેદવા માંડ્યા છો કે પુરાબો ધવાયા છે. પણ પુરાબો ધવાયા છે એમાં ફેદો છો શું કરા કે અમારા બાપાએ કીધું છે કે પાથરે પાથરે દોર્યો છે તે દોર્યો હો જ છે. પટેલને ખબર પડી ગઈ ઓહને ગમશે આપણા આવી દશા થઈ છે. પેલા પટેલ કી દોર્યો તો શું પણ દેખાય એવી નથી કે તમે ભાડો છો ને અમે ચમ ના ભાડીએ કે તમારે એવો આખ્યો છે ને મારે એવો આખ્યો. ભાઈ સંતોને આપણા વચ્ચે આટલું અંતર છે બાપ. સંત પ્રગટ પરમાત્માને નિરખીરો છે અને આપણે જોઈ શકતા નથી બાપ. પેલા પટેલે કીધું કે મને દેખાય છે. પેલા કે તમને દેખાય છે તો મને કેમ નથી દેખાતી? કે તમને નથી દેખાતું એનું કારણ છે કે તમારા જોડે પારખ નથી બાપ. કે એવું તમને દેખાતું તને બોધીને બતાવી દો કે. પેલા પટેલે જઈને એ જ જે બાજરીના ડોકા હતા ને એમાંથી જ ડોકા લઈ અને પૂરો બોધીને મૂકી દીધો કે મૂર્ખા દોર્યો આમાં જુદી ના હોય, ઓમાંથી જ બંધાય. એમ ભગવાન તમારાથી જુદો ના હોય. ઓમ જ પરમાત્માનું સ્વરૂપ પણ ભાઈ પારખ નથી એટલે હાથમાં આવે એવું નથી. અને આખી જિંદગી બહાર હોદવા જોઈએ તો પાથરા ફેદી ગાલ્યો ને એની દશા બગાડશો બાપ. મહાપુરુષ કી ઓને અપ્પા ના કરાવાય, ગાડીને અપ્પા કરાવાય? ગાડીને બી ડીઝલ પેટ્રોલ જે જોઈતું હોય મોય પૂરવું પડે. એમાં અપ્પા ફપ્પા શનિવાર મંગળવાર ના. હા, શરીરનું કોકદાર તકલીફ હોય તો ના ખાવું હોય તો ના ખાતા. બાકી ભક્તિ માટે આવા અપ્પા ફપ્પા ના કરતા બધા નકર ગપ્પાસ છે બધું. આ લખે કે હું તો મંગળવાર કહું ફોડવા કરે છે. ભગવાને ખાવા લ્યો તો ખાક ન આવતી વખત બી હાવ બી ખાઈ રાખશે તને ઉપરથી મળ્યું છે એ ખાતા નહીં. એ વળી અપ્પા કરે છે અને જે નહીં મળ્યું બચારા માગી માગીને તૂટી જાય છે બાપ. કરવું હોવાનું બાપ. એટલે મહાપુરુષ કે જે મળ્યું છે ને સમજણથી મળી લો બાપ. આજ પરમાત્માનું અસલ મંદિર છે, આજ પરમાત્માનું અસલ ઘર છે, આજ પરમાત્માનું મકાન છે બાપ. આપણો બનાવેલો બંગલો હોય એમાં આપણે જ રહીએ એમ આ મકાન પરમાત્માએ બનાવેલું છે. તો આજ મકાનમાં એ જ પરિબ્રહ્મ નારાયણ ચોય બીજા નહીં. પણ આપણને આ મકાનમાં આ મંદિરમાં પારખ થતી નથી એટલે આપણે તોકને બહાર ડૂટ્યો મારવા જઈએ છે. જે દારા આ મંદિર પોતાના મંદિરિયાની પતિત નથી પાડતો નુગરો પારકા મંદિરીએ પૂજવા જાય બાપ. જે દારા આ મંદિરની પારખ થઈ જશે એ દારા બહાર રખડવાનું બધું મટી જશે. અને આ હો ભરેલામાં રો ને તો સત્સંગ થયો કે વાય નકર પછી આયા તા બાવજી પ્રોગ્રામ કરવાનું પ્રોગ્રામ થઈ ગયો. આવી દશા ના થાય. એક વાણી બોલો બોલો સદગુરુ દેવ કી જય. સાકુટ સંતને ઓળખે નહીં કરો ને કોટી ઉપાય. છતાનો નુગરો ઊંધો કરે દિલમાં ડાયો થાય. કુવા કેરો કાચવો શું જાણે સમુદ્ર દિલે. હંસાને એ તો એઠો પાડે વખાણે પોતાના ગા. હરે ગુરુ ગમની વાતો તમે જાણી લ્યો સોબતિયા. એ જે ગુરુ ગમની વાતો તમે જાણી લ્યો સોબતિયા. અને અગમને નિગમના પંથે આલો રે સોબતિયા. આયા માને ઉડખો વીરા પ્રભુ
પાવન પ્રસંગે બાપ ખૂબ બધા અનન્ય ભાવથી ભક્તજનોના અંતરના ખૂબ ભાવથી આવો એક સત્સંગ અમીરસ નો આવો લાવો આપણને બધાને લેવડાયો બાપ એ બદલ ખૂબ ખૂબ સર્વ ધર્મ પ્રેમી હંસોનો ખૂબ ખૂબ મારા કોટી કોટી વંદન. ખૂબ શાંતિથી બધાએ લાવો લીધો છે બાપ એ બદલ પણ ખૂબ ખૂબ ધન્યવાદ. બધાના અંતરની ભાવના અંતરની એકતા એ જ મોટામાં મોટી મૂડી છે વાલા. અને એ મૂડી જોઈને જ અહીંયા આવવાનો મને ભાવ થયેલો બાપ. અને એવી એકતા એવો ભાવ જાળવી રાખજો બાપ. જીવનની અંદર કોઈ મહાપુરુષો સત્પુરુષોનો સંગ કરજો બાપ. સત્પુરુષો વગરનું જીવન એ મહાપુરુષ કે અધૂરું છે બાપ. મનુષ્ય જીવનની સાર્થકતા એટલે સત્પુરુષોનો મહાપુરુષ કે સાનિધ્ય બાપ. મહાપુરુષોનું શરણ પ્રાપ્ત થાય એ જ આ જીવનની સાર્થકતા છે બાપ. એટલે જીવનની અંદર આ દેહ પડતા પહેલા કોઈ મહાપુરુષોનો સંગ કરજો બાપ. પોતે પોતાની ઓળખાણ કરજો બાપ. એ જ સાચી ભક્તિ છે, એ સાચું ભજન છે. જીવનની અંદરથી વ્યસન વહેમ વિષયો દૂર કરી દેજો. અને ના થતા હોય તો સંતોના પાસે જજો બાપ. મહાપુરુષોના પાસે જજો, દૂર કરી દેશી બાપ. હા, સત્સંગથી જ દોયડું કોઈ દારો પથરાને ના કાપો બાપ. પણ કુવા ઉપર જે વેર કર્યા છે ને એ દોયરાએ જ કર્યા છે. દોયરું પથરાને ના કાપી શકે પણ ઘસારા 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 આટલા આટલા વેર કરી નાખ્યા છે એ દોયરાએ કર્યા છે બાપ. એમ જ્ઞાન એ અજ્ઞાનનો દૂર કરી શકે બાપ. જ્ઞાન વગર અજ્ઞાન દૂર થાય એવું નથી. એમ આનંદીઓ બધી કોઈ મહાપુરુષો મળે પણ સત્પુરુષોનો સંગ કરજો. કોઈ ગુરુઓના ફંદામાં કોઈ એવા વાડાના ફંદામાં આ બધામાં ના ફસાતા બાપ. જીવન એમાં બરબાદ ના કરતા. એના કરતા એમનીમાં શું તો ચાલશે બાપ. પણ કોઈ સત્પુરુષોનો સંગ કરજો બાપ. સત્પુરુષ આપણને સર્વબંધ ધર્મથી છોડાવે એનું નામ સદગુરુ કહેવાય. અને પકડાવે એનું નામ ગુરુ કહેવાય. ગુરુ મોથા હાથ મેલ, કોનમાં ફૂંક મારે, કંઠી બોધ, મંત્ર આલ, તંત્ર આ બધા ડખારા કોક આલન મેલ ને બધું ગુરુ કરે. સદગુરુ બધું છૂટું કરી નાખે. બધા દોડા ફોયરા બધું નેકરી જાય. અમારા સદગુરુ મળ્યા બધું કશા ડખારા જ નહીં બેટા. જીવનમાં કશું 14 ભુવનમાં તમારો કોઈ વાંધો આવે એવો નથી. કોઈ ડખારા કરે નીતિ નિયમ ભિયમ કશું હખણા રજો ખાલી બસ. હા, બીજું કોઈ હખણા રજ્યો બસ. આડાવડી તો ફાટતા નહીં. નકર કોક આડાવડી કરી તો દશા બેસે. હા, એટલે સદગુરુ મળે ને આ બધામાંથી મહાપુરુષ કે સદગુરુ આપણને છોડાવે. અને સદગુરુ એ એવી ભૂમિકા છે બાપ. એવા સત્પુરુષોનો જીવનની અંદર સંગ કરજો બાપ. ખૂબ પરમાત્માની દયાથી બધું જે કંઈક આપણને મળ્યું છે એમાં આનંદ કરજો બાપ. ખોટું કોઈ દાડો બને ત્યાં સુધી ખોટું કર્મ વર્તા નહીં.
ખોટું કર્મ ના આવડતા, કોઈનું અહિત થાય એવું ના કરતા બાપ. કોઈને દિન કોક એવું હોય તો ઉપકારી બનજો, મદદકારી બનજો. મારો કહેવાનો મતલબ એવો નહીં પાછો કે કોક માગવા આવતી ને પૈસા આલજો, ના હો, એ નહીં. હા, ન કે કોક આવા માગવા આવે પૈસા આલો ને પૈસાનું દારૂ પી જાય અને ઘેર જઈને ઠોક તો આ મંડક ખોલક ન રહે. એના કરતા ખવડાવજો, મળે તો ખવડાવજો. હવે ન કે પૈસા આલશો કે બાપુએ કીધું છે દોન ફોન ડખાશે બધા યાર, દોને ડખાશે. હું તો કહું છું પાપનું પુણ્ય જેવું કશું સહજ નહીં. તમારું જો બાકી બોલો છે કે આલવું પડે યાર. ઘણો કે હું તો કૂતરાનો રોટલો ખવડાવ્યો કે ચા નહીં પીધી, એ તો કૂતરાને પહેલા નહીં ખવડાવ્યું એટલે ખવડાવવું પડે. આમ છૂટકો નથી બાપ. કોકને 5 રૂપિયા આલો તો એમ ના માનતા હું દોન કરું છું, એના બાકી બોલું છે લઈ જાય છે, બાકી બોલું છે લઈ જાય છે. એમાં કોઈ પુણ્ય દોન કરતા પુણ્ય ભોગવવાનું આવશે અને પાપ હશે એ ભોગવવાનું આવશે. બે બંધન કરતા હશે બાપ. એટલે એ બધા ડખાડામાં પડતા નહીં. ઓમાં વન યજ્ઞો ડખાડામાં એમાં ઘી જલ ને તલ ને બધું ના કૂટી બારતા ના કે કોકને ખાવા આલજો ના મળતું હોય ને મારા જો લઠ્ઠો મળે તો કે નાખોમાં ઘી જવ ઓલવો એટલે ઘી જવ તલમાં એવું વાના નહીં. તારા ડખા જેવો હોય એમાં એવું મિગાલે એટલે ડખો મટી જાય. યજ્ઞ ન કહેવાય. ગીતામાં લખ્યું છે, વચવું હોય તો વજ્યો પુરાવો સાહેબ કે અર્જુન દ્રવ્ય યજ્ઞ કરતા જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે. દ્રવ્ય યજ્ઞ ની અંદર લોકો ઘી જવ તલ લાકડો ઓળમી અને ઉપરથી કર્મ વરસું કેટલાય જીવોમાં બળી જાય છે બાપ. એના કરતા એ જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે. આ શરીરનું તું કુંડ બનાય, આ શરીરનું તું કુંડ બનાય અને એમાં બ્રહ્મ અગ્નિ જ્ઞાન રૂપી બ્રહ્મ અગ્નિ ચેતાવ અને એની અંદર તારો જે આવરણો હોય એ આવરણોનો તું સ્વાહા કર. એ યજ્ઞ શ્રેષ્ઠ યજ્ઞ છે બાપ. આ તો લોકો વનમાં બેસતા હોય મસાલા ખાઈ ખાઈને બે મૂર્ખા ના બેહાય. મેલો કે ધોલ આ બાદથી આ બાદ નીકળી જાય મસાલો. હાલા આટલી હું જ ના પડતા ચો બેઠો છે. અંકી હું 5000 આલીને પાટલા બેઠો, પાટલા નહીં ખાટલા બે સોનમાનું તાને પાટલા ને તાટલા બેઠો તું ભાઈ. આટલી એવું જ નહીં પડતી કે હેમાં જઈને કને બેઠા છીએ. એટલે મંદિરમાં જોઈએ તો ઠૂઠો ઈકન જઈને પીવું પછી ઈકને ઓલવી ગાલવા ઓટલા ચો બેઠા છો એ તો બંધ રાખો. એક બાજુ કોર્ટમાં એ બીરીનું ઠૂઠું ના પીને દંડ થાય. તારા આ ભગવાનના ધોર મદઈને બેઠા છે ઈકના આદર્યું છે લ્યો. અને ઈકન જઈને પરમાત્માની વાતો કરો તો સારું, પણ આ વડાપ્રધાનની વાતો ઈ હેડ હિમ બધા ડોહે ડોહા ભેગા થઈ થઈને આ કરવા આવ્યા છો હોય. એટલે મહાપુરુષ કે બાપ આ બધામાં કોઈ સમય વ્યતીત કરતા નહીં. એનાથી કશું મહાપુરુષ કે કશું પ્રાપ્ત થાય એવું નથી, બધો બગાડ જ છે બાપ. એના કરતાં જે કોઈની જરૂરિયાત હોય એ જરૂરિયાત પૂરતું પીલ્યો કરજો બાપ. જીવન એમને બરબાદ કરી દેતા નહીં. ખોટી અવિદ્યામાં અંધશ્રદ્ધામાં ફસાતા નહીં. કોક એમ કે મારા પાહણ આવી વિદ્યાસન ચમત્કાર છે, મારા પાહણ જ લાવજો, ખાલી તમારે આટલું જ કામ કરવાનું. એને મારા પાહણ ઉઠાઈ લાવો બસ, પછી બીજું બધું તો હું પોખી વળી તમારો હતો નથી બાપ. પણ એવા ફંદોમાં કોઈ ફસાતા નહીં બાપ. તમારો પુરુષાર્થથી જે મળે એ કમાજો બાપ. અને એ પુરુષાર્થથી જે મળવાનું છે એ જ મળશે. બાકી બીજું ગમે તેટલું કરશો તો એ મળવાનું નથી બાપ. અને જે છે એને સુખીથી આનંદથી ભોગવજો બાપ. વિશિષ્ટ કંઈ કહેવું નથી, સમય થઈ ગયો છે બાપ. એટલે સત્સંગનો આટલો વિરામ કરું છું. કોઈના આઘાપાછી થયું હોય બોલવા ચાલવામાં તો કે બોલવાની ભાષા બાર થોડી આવી છે બાપ. કોઈનો એન્ટીના ફરી ગયો હોય તો જો હમું ચિત્ર પકડવાની હોય તો રાખજો. અને તમારે બીજી ચેનલો પકડવી હોય હવારે તો ફેવરી ગાલવી તો ફેવરી ગાલજો. પણ ફેરવવી હોય તો પછી ફરથી ના બોલાવતા હો ભાઈ. હા, નગર હું આવીને એન્ટીના ઓમ કરું પાછા તમે હવારે ઓમ ફેવરી ગાલો પાછા. આ તો એક જ બાજુનું તો કોમનું થાય બાપ. સત્સંગી ના કોમનું છે બાપ. ભક્તિનો માર્ગ એવો શુરાનો પુરાનો છે. મરજીવો થઈને આવે ને એના માટેનું કોમ છે. હું ઘણી વખત કહી દઉં છું કે રાહ તાર વારવું હોય મારે પહાણ આવજો. ના કહું એમના મન તક બાપજીના આશીર્વાદ મળે ને આપણો ધંધો વધારે હેડ. એવા આશયથી આવતા અને એવા આશયથી જો તમારા ધંધા વધારે હેડ તો બાપજીના હાથમાં થયું અને હાથ તો કેટલો પડતો હે. અમારા ધંધા ડૂલ થઈ ગયા ભાઈ. એટલે બાપ એવા આશય કોઈ જતા નહીં, ફસાતા નહીં. પુરુષાર્થ કરજો, સાચો પુરુષાર્થ કરશો. સાચા કર્મની કમાણી હશે તો તમને સુખી રાખશે. ખરાબ કર્મનું રહેલું હશે તો એ ભોગવટા ભોગવવા પડશે. એમાં તમારા મારા કોઈને છૂટકો છે નહીં બાપ. એટલે જીવન જીવો તો એવું સાત્વિક જીવન જીવજો. બહેનોની શ્રેષ્ઠ વિનંતી બાપ કે જીવનમાં કશું ના કરો તો કોઈ નહીં, પણ ઘરમાં જે છે એવાનું પરમાત્મા સ્વરૂપ માનીને સેવા કરજો બાપ. એવાની આજ્ઞાનું પાલન કરજો.
સ્ત્રી પતિના શબ્દનું પાલન કરે, આજ્ઞાનું પાલન કરે તો હું માનું છું ત્યાં સુધી કોઈ દાડો એના જીવનમાં ડખો આવે નહીં. પહેલાં તો એક વસ્તુ યાદ રાખો કે જેને 5 પ્રતિજ્ઞાઓનું પાલન કર્યું હોય ને એના જીવનમાં બને ત્યાં સુધી કોઈ દાડો કોઈ અડચણ ઊભી ના થાય. દારૂ, માંસ, ચોરી અને વ્યભિચાર, જુગાર અને વ્યભિચાર, આ 5 પ્રતિજ્ઞાઓને જેને પાલન કર્યું હોય બાપ, આ બધા જ આવરણોને જેને જીવનમાંથી કાઢી નાખ્યા હોય એના ઘેર હું માનું છું ત્યાં સુધી કોઈ દાડો જીવનમાં ડખો ના આવે. પણ આમાંથી એક આદિ પ્રતિજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હોય તો જ હલારાત હોય, ન કે કદી હલારાત હોય નહીં બાપ. આ જીવનમાં લખી રાખો. અને આ એ આજ્ઞાનું પાલન કરીશો બાપ, પાછા ભાઈઓ પાછા કાલથી પાછા મંડી જો બાપ